નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. જે પણ ઉમેદવારો હતા તે જીતી ચૂક્યા છે, કોઈ હારી ચૂક્યું છે અને હવે જે ઉમેદવારો જીત્યા છે એમની રાહ કઈ બાજુ જઈ રહી છે, તેઓ હવે શું વિચારી રહ્યા છે, કેમ કે જે જનતાને તેમને વાયદા કર્યા હતા, જનતાની વચ્ચે ગયા હતા અને હવે આ જે આવનારા 5 વર્ષો છે એમની પાસે શું એક્શન પ્લાન છે કે હવે તેઓ શું વિચારી રહ્યા છે, આ બધી વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર નિધિ નીતિન પટેલ છે. નીતિન પટેલ એટલા માટે લગાવવું પડે છે કે એમના પપ્પા બી કોર્પોરેટર હતા ને તેમના મમ્મી બી કોર્પોરેટર હતા. હવે નિધિ કોર્પોરેટર છે. નિધિ, 13 નંબરનો વોર્ડ મમ્મી પપ્પા બંને કોર્પોરેટર રહ્યા, પણ જ્યારે તમે જીત્યા છો, આખી પેનલ જીતી છે આ વખતે, તો આખી આ ચૂંટણીનો માહોલ, પેનલનો વિજય, આટલા વર્ષો સુધી ત્યાં કોંગ્રેસના એક કોર્પોરેટર જીતતા હતા ને હવે આખી પેનલ આવી છે, કેવું ફીલ કરી રહ્યા છો? સૌપ્રથમ તો આપના પોડકાસ્ટના માધ્યમથી જે આપણી વડોદરાની જનતા જનાર્દન છે એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું કે આટલી સરસ ભાજપ સરકારની જીત તમે નિશ્ચય કરી છે. અને જે જીતનો માહોલ હતો, અમે જે 14-15 દિવસ જે ચૂંટણી પ્રચારનો જે કાર્યો છે, ઘર ઘર જે અમે જનસંપર્ક કર્યો છે, એ અમારો આ વખતે સંકલ્પ હતો. જનસંપર્ક એ જ જનસંકલ્પ હતો અને એ અમે પૂરું પાડ્યું છે. અમને અમારા વોર્ડમાં આટલું સારી રીતે જે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે એ એટલા માટે કેમ કે આના કરતાં પહેલાં જે બી આપણા પૂર્વ કોર્પોરેટર હતા, કાઉન્સિલર હતા, એ લોકોએ ભાજપ સરકારના સંદર્ભમાં કે એમના અંડરમાં થઈને એમને સાથે સપોર્ટમાં રહીને એટલી સેવા કરી છે અને જે બી ગ્રાન્ટ એમને આપ્યું છે એ પૂર્ણ રૂપથી બધા જ લોકોમાં જે સેવાઓમાં આપણે જે કાર્ય કર્યા છે, કામ કર્યા છે, જે પથ્થર પેવિંગ હોય કે નવી પાઇપ નાખવાની હોય પાણીની, એ બધામાં કર્યું છે. એ જ પોઝિટિવ ઇમ્પેક્ટ અમને જોવા મળ્યો છે અને અમે જે 4 જણા જે કાઉન્સિલર છે, જે પેનલ આવવાનું સૌથી મોટું જે ફળ અમને મળ્યું છે એ જ આમના થકી છે. કેમ કે અગર આગળના કાઉન્સિલર્સ અગર કામ ના કરતા તો અમારા માટે થોડું મુશ્કેલ હતું. જનતા જનાર્દનને એક વસ્તુ જરૂર આ વખતે ખબર પડી ગઈ છે કે ખાલી હાથ જોડીને ખાલી ઇમોશનલ અગર હું તમારી સાથે 2-5 મિનિટ વાત કરી લઉં એનાથી કામ આગળ નહીં વધે, વિકાસ નહીં થાય. એટલે એટલું જરૂર એમને ધ્યાનમાં આવી ગયું છે કે ઇમોશનલ અટેચમેન્ટ તો એક છે જ, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલ ઓન ફિલ્ડ ગ્રાઉન્ડ વર્ક અને એ બી ટાઈમસર, સમયસર એ થયું છે એ ભાજપ સરકાર થ્રુ જ થયું છે. ભાજપ સરકારે જ્યારે આટલા જેટલા બી કાઉન્સિલર્સ અત્યાર સુધી આવ્યા છે એમને નિયુક્ત કર્યા છે એ કંઈક સમજી વિચારીને જ કર્યા છે ને એ લોકોએ ખરેખર કામ કર્યું છે. સો યસ, પેનલ આવી એટલે અમારા માટે બહુ જ મોટી જીત છે કે અને આ જ જીતની ગુંજ એ બધી જ જગ્યાએ અત્યારે ફેલાઈ ગઈ છે. કેમ કે 15 વર્ષથી આ એક પાંખડી જે છે આપણા કમળની એ નથી આવતી અને બસ આ વખતે પેનલ આવી ગઈ તો બધા માટે જે ચુનૌતી હતી પેનલ આવી ગઈ અને આ જીતની ગુંજ તો છે, પરંતુ તમારા જે વોર્ડ નંબર 13ની જે સમસ્યાઓ છે એ પણ એવી જ છે કે જેની ગુંજ આખા શહેરમાં સંભળાય. માનો કે હવે વરસાદ આવશે, ચોમાસું, સૌથી પહેલા રાજસ્તંભમાં પાણી ભરાઈ જાય, કાલા ઘોડા પર પાણી ભરાય એટલે એ પૂરની પરિસ્થિતિ સર્જાય. એટલે આ જે તમારો પોર્શન છે એ તમારા માટે એક ચેલેન્જ બની ગયું છે, તો એના માટે કંઈક વિચાર્યું છે કે એના માટે શું કરી શકાય? શ્યોર, અમે લોકોએ એક્શન પ્લાન ચારેય મળીને એક આગળ વિચાર્યો છે. સૌથી પહેલાં તો આપણે જે ભગવાન સર્જિત જે કંઈ બી નેચરલ કેલેમિટી આવે તો એ નેચરલ કેલેમિટીની સામે કોઈ બી માનવનો જેટલો બી પાવર હોય એ નષ્ટ થઈ જાય, એ ના ચાલે. તે છતાં બી ભાજપ સરકારે ઘણા ટાઈમથી બધી બહુ એવી વસ્તુ કરી છે. આપણે જેવી રીતે કે રાસ્તમમાં હોય કે પછી આપણા કાલાઘોડા જે સર્કલ છે ત્યાં અગર આપણે ભરાઈ જતું હોય તો વરસાદી કાંસ છે એ આપણે વારે ઘડીએ સાફ કરીએ જ છે. આ વખતે બી બિફોર મોન્સૂન એ એક્શન પ્લાન છે કે સૌથી પહેલાં જે વરસાદી કાંસ છે
એ સૌથી પહેલાં આપણે ક્લિયર કરીશું. એટલે કે જે રેઇન વોટર જે છે, જેટલું બી પાણી છે એ એમાં વહે. ડ્રેનેજ જે છે એ ડ્રેનેજને આપણે પ્રોપર ક્લિયર કરાવડાવીશું. ડ્રેનેજ લાઇન છે, એક બે વસ્તુ આ જે ક્લિયર થાય, એક ટેમ્પરરી સોલ્યુશન હમણાં, કેમ કે 1 મહિનો બાકી છે. 1 મહિનામાં તમે કહો કે હું કહું, અમે નવા કાઉન્સિલર્સ અમે સૂચનો બનાવીને આગળ ઇમ્પ્લિમેન્ટ ધીરે ધીરે પરમનન્ટ સોલ્યુશન માટે સ્ટાર્ટ કરી શકીએ છીએ. પણ તમને બી જે સમયની આપણે એ હોય કે જ્યારે મોન્સૂન આવવાનું હોય એના પહેલાં ટેમ્પરરી સોલ્યુશન્સ કે લોકોને એટલીસ્ટ થોડી રાહત મળે એ રીતે અમે લોકોએ કર્યું છે. એટલે આમાં કેવું છે કે અમુક જગ્યાએ બી એવું બી છે કે જેટલી બી જનતા છે, આપણા જેટલા બી મતદાર છે, એ લોકોએ આપણાથી એવું કહેવાય ના, પણ પ્રાઇવેટ જગ્યા જે હોય ને, તો જ્યાં ઓલરેડી ગવર્મેન્ટે વરસાદી કાંસ કરીને આપી હતી એ બધી જગ્યાએ બી અમુક જણાએ અગર ઓટલા બનાવી દે, એ લોકો પોતે કન્સ્ટ્રક્શન કરી દે, તો કશે ને કશે અમુક જણાના લીધે આખી સોસાયટીને ભોગવવું પડે આ છે. કામ જોવાનું તો વોર્ડ ઓફિસનું છે ને, કે જેને સમય પર આપણે ચેક કરવું જોઈએ, જી. દબાણ તોડવું જોઈએ. જી. નગરજનોને તો મોકો પડશે તો એ તો કોઈ બી જગ્યાએ દબાણ કરશે, પણ જેની જવાબદેહી છે, અને જેમ તમે કીધું કે કુદરતી જે વસ્તુ હોય એને તો આપણે ના રોકી શકીએ, પણ વડોદરામાં ભૂતકાળમાં જે પૂરો આવ્યા છે, લોકો તો માનવ સર્જિત પૂર છે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક એમાં એવું એક વ્યક્તિ નહીં, બધાની ભૂલો હતી જેનું પરિણામ આપણે ભોગવ્યું. ભૂતકાળમાં જેટલી બી વસ્તુ થઈ એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આ વખતે 60 નવા ચહેરાઓને તક આપી છે. એટલે ભાજપ સરકારે ઓલરેડી કંઈક વિચાર્યું છે કે જેટલી બી ભૂલો અગર અત્યાર સુધી ભૂતકાળમાં થઈ છે એ ભૂલોને ધ્યાનમાં રાખીને દર વખતે એવરીવન લર્ન્સ ફ્રોમ ધેર એક્સપિરિયન્સ એન્ડ વી મસ્ટ ટેક એઝ અ લેસન એટલા માટે કે આગળ જે કંઈક બી કરવાનું છે એ ભૂલ રિપીટ ના થાય. એટલે નવા એક્શન પ્લાન સાથે અમે 4 જણા એ તત્પર રહીશું. અને યસ, એ જ્યારે વરસાદ આવશે એના પહેલાં અમે ઓલરેડી અમારું કામ તો ચાલુ કરી દીધું છે. અને જેટલા બી સૂચનો હતા, જેના બી હજુ બી કામ છે, આપણા પૂર્વ કોર્પોરેટર છે એ લોકો બી અત્યાર સુધી બી નિભાઈ રહ્યા છે. હજુ બી અગર એ હોદ્દા પર નથી તે છતાં બી, એટલે કામ કરવું, અમે એવું નથી કે ખાલી બોલીને અમે નીકળી ગયા છે. ભાજપ સરકારમાં હંમેશા કામ થયું છે અને થતું જ રહેશે. બસ ખાલી નવા જે ચહેરાઓ છે એને જે તક આપી છે, હવે એ જોવાનું છે કે એ તકને અમે કેટલો સદુપયોગ કરીએ છીએ અને કેટલું આપણી જનતા જનાર્દન માટે, ચાહે કોઈ બી સિઝન આવે એ સિઝનમાં એમનો કેટલું આપણે રાહત થાય એવું આપણે પ્રયત્નો જરૂરથી કરીશું. નીતિ, તમે આર્કિટેક્ટ છો અને વડોદરાના આર્કિટેક્ચર જે વર્ક છે જેની પર આપણે કામ કરતા હોઈએ છીએ એની પર ઘણા બધા સવાલ ઊભા થાય છે. ઓકે. માનો કે આપણા બ્રિજ એવા બની જાય છે કે ઉપર સર્કલ મૂકી દેવું પડે છે. માનો કે આપણી આર્ટ ગેલેરી એવી બનાવી દે છે જેમાં વિન્ડો મૂકી દે છે. તો આ બધું જે ડેવલપમેન્ટ થાય છે, પણ એ આર્કિટેક્ચર રીતે આપણે ડિઝાઇન પર સવાલ ઊભો થાય છે. એઝ એ આર્કિટેક્ટ, વડોદરા શહેરના જે ડેવલપમેન્ટ છે એના સારા ડેવલપમેન્ટ થાય એના માટે કોઈ વિઝન ખરું કે શું થવું જોઈએ ખરેખર? સૌથી પહેલાં તો એઝ એન આર્કિટેક્ટ શું કહેવાય, એક આર્કિટેક્ટ શું કરે કે એક ડિઝાઇન કરે, એના વિઝન પ્રમાણે એ ડિઝાઇન કરે. ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ આગળ સોંપેલું હોય છે. એટલે જેને બી આપણે ટેન્ડર આપીએ, જેટલા બી કોન્ટ્રાક્ટર્સ હોય, બિલ્ડર્સ હોય, એ લોકોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો મને લાગે છે કે અગર આપણા જે આર્કિટેક્ટ્સ છે કે જે લોકો બી આપણે જોડાયેલા હોય એ બી સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી અગર આ સુપરવિઝનમાં પ્રોપર રહે તો આ બધી વસ્તુ જે ભૂલો અમુક જે થઈ છે એ આગળ જઈને ના થાય. એ વસ્તુ સૌથી પહેલાં એ ધ્યાન રાખવામાં આવે. એન્ડ there are many projects, many things that we can do in Vadodara. અને બધાના સાથ સહકારથી જ આ વસ્તુ થશે. એક આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમે યુનાઇટ રાખીને, એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ રાખીને આ ચલાવવી પડશે. ત્યારે જઈને આપણે 5 વર્ષના જે વિકાસની વાત કરીએ છીએ એ વસ્તુ પોસિબલ છે. અને આ વખતે મને જરૂરથી વિશ્વાસ છે કે આપણું ભાજપ સરકાર આ 5 વર્ષ આપણા વડોદરાને એક કલાનગરી તો કહેવાય જ છે, પણ સાથે સાથે વિકસિત વડોદરા કરીને જ રહેશે. નીતિ, તમે આર્કિટેક્ટ સાથે કલાની જે વાત કરી છે, તો તમે કલા ક્ષેત્રે પણ જોડાયેલા છો, તમે ફિલ્મ મેકિંગ બી કરો છો અને સિંગિંગ બી કરો છો. વડોદરા એમ તો કલા નગરી કહેવાય છે, પરંતુ લોકો એવું કહે છે જે વડોદરાના કલાકારો છે કે ક્યાંક ને ક્યાંક આપણે થોડા દૂર ગયા છે, કલાથી થોડાક
જેને આપણે આપણી જે યુએસપી કહેવાય, પણ Right. એટલું પ્રાધાન્ય કલાકારોને કે કલાને મળી નથી રહ્યું બરોડામાં. કેટલા સહેમત છો તમે? જી, એટલા માટે જ ઘણા લાઈક 15 વર્ષથી હું આ પ્રયત્ન કરી રહી છું. મને ભગવાને જેટલી બી કળાઓ આપી છે એ કળાને સન્માન રાખીને અને એને નિભાઈને વર્ષો સુધી એનો અભ્યાસ કરું છું. એવું નહીં કે મને એક જ કળા પર પાછળ હું ધ્યાન આપું છું. જેટલી બી કળા મારી પાસે છે, જે કંઈક બી એક્સપિરિયન્સ હું લઉં છું, 2009થી હું મુંબઈ જ્યારે ગઈ હતી તો 6-7 વર્ષ જ્યારે મેં મુંબઈમાં કાઢ્યા ત્યારે એ એઝ એન આર્કિટેક્ચરની જે સ્ટડીઝ બી છે અને સાથે સાથે ફિલ્મ મેકિંગ, મારી જે બી કલા છે સિંગિંગ, ડાન્સિંગ, એ બધા જ ને મેં એક્સપિરિયન્સ અને સારો અભ્યાસ કર્યો છે. મોટા જે સેલિબ્રિટી આર્ટિસ્ટ છે એમના થકી હું શીખી છું અને એક વિઝન લઈને વડોદરામાં પોતે જ અત્યારે એવું વિચારું છું કે મારી જે કલા નગરી છે, મારી સંસ્કારી નગરી છે, એટલું બધું ટેલેન્ટ છે. આ 15 વર્ષમાં મેં જ્યાં બી ગઈ, ઇવન સ્લમ વિસ્તારમાં અમે લોકોએ વર્કશોપ્સ કર્યા માઇન્ડ, બોડી એન્ડ સોલના. સમજાવ્યું કે તમારા બોડીમાં માઇન્ડ, બોડી, સોલ અગર તમે કનેક્ટેડ રાખો છો તો તમારી અંદર જેટલી બી કલા છે જે તમે એક્સપ્લોર કરી શકો છો એ જાગૃત થશે. તો એ મને ધ્યાનમાં આવ્યું છે કે ઘણા ટેલેન્ટ છે, જેવી રીતે તમે કીધું, એ ટેલેન્ટ માટે પ્લેટફોર્મ અહીંયા ક્રિએટ કરવાનું એક મારું વિઝન છે અને એ જ પ્લેટફોર્મનું નામ કલાનગરી જ એક ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી જ રાખવામાં આવશે, જેની સાથે જેટલા બી નાના છોકરાઓથી લઈને આપણા મોટા સિનિયર સિટીઝન્સ બી છે, મહિલાઓ હોય કે પુરુષ હોય, એ લોકોને એક સરખો ઇક્વલ રાઇટ્સ આપવામાં આવશે અને એમની કલાને એક પ્લેટફોર્મ આપીને છેક સુધી આખા વિશ્વમાં ઓળખાય એવી રીતે આ એક એક્શન પ્લાન છે. અને કલા એટલે આર્ટ એન્ડ કલ્ચર. આપણું વડોદરા એક રૂટથી એટલું, આપણું હિસ્ટ્રી આપણી એવી છે કે રૂટથી જોડાયેલું છે કે આપણા દાદા સાહેબ ફાલ્કે એ અહીંયાથી હતા અને પછી આગળ એમને અત્યારે એમના નામના એવોર્ડ્સ બધાને મળે છે. તો અહીંયાથી જ એ વસ્તુ જે કશે ને કશે આપણાને લાગે છે, એ બધા જ કલાઓ જે આર્ટિસ્ટ છે એ લોકો એટલા માટે અહીંયાથી જતા રહે છે, એ ના જાય અને આપણે ભારત દેશ છોડીને ના જાય એટલા માટે આ નાનો પ્રયત્ન છે. જો એ સફળ થશે તો એ વસ્તુ હું ચોક્કસથી કહીશ કે આપણું કલાનગરીને મેઇન હબ ઓફ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કરવામાં કોઈ નહીં રોકી શકે. તો જેમ તમે કીધું કે આપણે આને રોકી નહીં શકીએ, તો એવું કહી શકાય કે નિધિ આવનારા 5 વર્ષોમાં કોર્પોરેશનમાં રહીને આ મુદ્દાઓને ઉઠાવશે ને એમની પાસે કોઈ પ્લાન છે કે આને કેવી રીતે આપણે આગળ લઈ જઈએ? શ્યોર, ઓફકોર્સ. બહુ બધા એવા પ્રોજેક્ટ્સ ઓલરેડી મેં આ 15 વર્ષના અભ્યાસ કરીને મેં ડિઝાઇન કરીને રાખ્યા છે. એ એક કરીને એ પ્રોજેક્ટ્સ હું આપણા ભાજપ સરકાર થ્રુ હું આગળ એને વધાવીશ. નીતિ, તમે જવાબ આપવા માંગો ના આપવા માંગો તમારી મરજી છે, પરંતુ જનતાના સવાલ છે કે આ વખતે જે તમે કીધું કે નવા લોકો ચૂંટાઈને આવ્યા છે, એમના એજ્યુકેશન પર સવાલ છે કે ભાઈ એટલા બધા શિક્ષિત નથી અને વિનિંગ કેન્ડિડેટ મૂકવામાં આવ્યા છે બંને પાર્ટી તરફથી અને એજ્યુકેટેડ નથી. તો તમારા અનુભવ પ્રમાણે એજ્યુકેશનને અનુભવ કેવી રીતે જુઓ છો? એજ્યુકેશન એક આખી અલગ વસ્તુ છે, અનુભવ એ બી આખી અલગ વસ્તુ છે. કેમ કે અગર કોઈ માણસ અગર ભલે એજ્યુકેટેડ નથી, એની પાસે ડિગ્રી નથી, પણ તે છતાં બી અગર ફર્સ્ટ સેકન્ડ સ્ટેન્ડર્ડ આપણે કહીએ છીએ તો એજ્યુકેશન એટલે એક પ્રોપર તમારી સ્ટડી, એક પર્ટિક્યુલરલી સ્ટડી જે આપણાને કામ લાગે છે. ઓફકોર્સ હું માનું છું એ વસ્તુને, કેમ કે એ સ્ટડી ના હોય તો આગળ આપણે જે પોતે નોલેજ લઈને જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય એમાં એજ્યુકેશન કામ લાગે છે. અને અનુભવ જે છે એ કોઈને ભણ્યા વગર બી અગર કોઈએ અનુભવ ગ્રાઉન્ડ લેવલથી પહેલાં જ લોકોમાં રહીને અગર એ અનુભવ લીધો છે તો એનાથી વિશેષ કોઈ વસ્તુ નથી કે વર્ષો સુધી ખાલી ને ખાલી લોકોની વચ્ચે રહીને આ બધા જે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ જે આપવામાં આવે છે એ અનુભવથી થાય છે. એટલે બંને વસ્તુ ઇક્વલ બેલેન્સ રાખવી બહુ જરૂરી છે. પણ યસ, અગર ચલો ના બી એજ્યુકેટેડ હોય તો એ અનુભવ હોવો જરૂરી છે. અને મને લાગે છે કે એ લોકોને, જેટલા બી લોકો છે એ લોકોને એક અનુભવ છે, લોકોની વચ્ચે રહ્યા છે અને આટલા વર્ષોમાં એમને ખબર છે કે કામ કઈ રીતે કરવું. પ્રેક્ટિકલ નોલેજ એટલીસ્ટ હોય તો એ તમારા અનુભવમાં તમને આગળ એક રોડ મેપ ક્લિયર કરે છે. એન્ડ એજ્યુકેશન ઓફકોર્સ એ વસ્તુ છે કે વેન યુ આર એજ્યુકેટેડ દેન યુ કેન ડુ મેની થિંગ્સ બાય યોર ઓન હેન્ડ્સ. તમારા વિઝનને જ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો.
આપણી ભાજપ સરકારે એવી ટીમ બનાવી છે કે ભલે એજ્યુકેટેડ જે લોકો ના હોય અને જે લોકો અનુભવી હોય અને જે લોકો એજ્યુકેટેડ હોય એ લોકોને મિક્સ કરીને કે કોઈની સાથે અન્યાય ના થાય એ વસ્તુને ધ્યાન રાખીને આ લોકોની ટીમ બનાવી છે કે અગર કોઈને એ વસ્તુનું નોલેજ ડિટેલમાં ના હોય, ટેકનિકલ નોલેજ ના હોય પણ અનુભવ છે તો એ એમનું વિઝન મૂકી શકે છે ને આપણી બીજી જે ટીમ છે એ એમને સપોર્ટ કરવા માટે એમના એજ્યુકેશનને આગળ સપોર્ટ કરશે, એમના નોલેજનો સપોર્ટ લેશે. નીતિ, જ્યારે કોઈ લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે જેનજી ને યંગસ્ટર બહુ એક્ટિવ થઈ જતા હોય છે. જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે એમનું લાગે આ તો રોડ, પાણી, ગટરની બધી વસ્તુઓ છે અને કોર્પોરેટર ને એ લોકો બહુ એમ ઇમ્પોર્ટન્ટ બી આપતા નથી. તમે પણ યુવા છો, એ યુવાને શું કહેવા માંગો છો કે કોર્પોરેટરના ઇલેક્શન અને કોર્પોરેટર કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે? આ વખતે જ્યાં બી હું મારા વોર્ડની અગર વાત કરું તો અને આમ બી આ વખતે ઘણા યંગસ્ટર્સ અવેર થયા છે કે આ બી એટલી જ જરૂર છે. આ જે આપણે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ એમાં આપણા યંગસ્ટર્સ હવે ધીરે ધીરે ને એ લોકોની આંખો ખુલી રહી છે. એ લોકોને જે બી એક્સપિરિયન્સ થઈ રહ્યો છે, એ લોકોને જે બી હવે ધીરે ધીરે નોલેજ મળી રહ્યું છે કે આપણે અગર આપણો વોટ 18+ જેટલા બી એડલ્ટ્સ હતા, આપણે અગર આપણો વોટ એમને આપીશું, સાચા અને સારા ઇન્સાનને આપીશું જે ખરેખર આગળ કામ કરી શકશે, તો આ વખતે મને બદલાવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગ્યો છે. જે તમે લોકસભાની વાત કરી, ઓફકોર્સ લોકસભામાં બધા જ યંગસ્ટર્સ પહેલાં જ ના કહીએ આપણે તો બી પ્રચાર ના કરીએ તો બી એ લોકો વોટની એ રિસ્પોન્સિબિલિટી સમજે છે. પણ આ વખતે મને એ જે છે ને 10-15%, મોર દેન 10-15% મને લાગ્યું છે કે યંગસ્ટર્સ એ બી આ વખતે સપોર્ટ કર્યો છે અને ધીરે ધીરે એ વસ્તુ બદલાતી જશે. આ ચેન્જ જે અહીંયાથી સ્ટાર્ટ થયો છે ને એ ચેન્જ આવનારા વર્ષોમાં જ્યારે બી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે તે મારા શબ્દ લખી રાખજો, એ 80-90% સુધી આ રેશિયો જશે આપણો ગ્રાફ યંગસ્ટર્સ માટેનો. અને એ એટલા માટે કે એ આ 5 વર્ષ જેટલા બી આપણા મોદીજીએ અને ભાજપ સરકારે યુથને અંદર ઇન્વોલ્વ કર્યા છે, યંગ કેન્ડિડેટ્સને આ વખતે લાવ્યા છે અને એ પ્રૂફ કરવાનો જે અમને મોકો મળ્યો છે એ અમે પ્રૂફ કરીને બતાવીશું. એ થકી બધા જ યંગસ્ટર્સને એક ઇન્સ્પિરેશન મળશે કે અગર આ લોકો કરી શકે છે આ એજમાં તો અમે બી આપણા વડોદરા માટે કરી શકીશું. અને એટલા માટે એમને સ્ટેપ વાઇઝ એમને ખબર પડશે કે એની સ્ટેપ્સ શું છે એન્ડ ડેફિનેટલી દે વિલ વર્ક ઓન ઇટ એન્ડ અગ્રી કે એ લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ બી અગર આવનારા ઇલેક્શન્સ આવે છે લોકસભાના, એમાં એ લોકો પૂર્ણ રૂપથી એમનું યોગદાન બી આપશે અને મતદાન બી આપશે. નિધિ, છેલ્લો સવાલ છે કે હવે શહેરમાં ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. હવે ચર્ચા ચાલે છે કે કોણ બનશે મેયર ને કોણ બનશે સ્ટેન્ડિંગ ને ડેપ્યુટી મેયર ને પદાધિકારીઓ. નિધિના મનમાં શું ચાલે છે કે જો કોઈ પાર્ટી એમને જવાબદારી આપે તો એ શું કરવા માંગે છે? પાર્ટી જે બી નિર્ણય લેશે એ સૌથી પહેલાં એ મારા માટે સર્વોપરી હશે. કેમ કે જે પાર્ટી વિચારે એ કંઈક ને કંઈક સમજી વિચારીને જે સમીકરણ જે રીતે સેટ થાય એ પ્રમાણે જ આગળ બધાને તક આપે છે. પાર્ટી કોઈને બી છોડતું નથી કે કોઈને બી અન્યાય થાય એવું નથી રાખતું, બધા જ ને તક આપે છે, એ મને વિશ્વાસ છે. અને અગર મને મળે છે આ તક તો મારો રોડમેપ બહુ જ ક્લિયર છે. મેં આઈ સ્ટાર્ટ વિથ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અને સ્માર્ટ સિટીની જેટલી બી આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ છે જે મેં ઓલરેડી પહેલેથી કરીને રાખી છે, જે મારું વડોદરા કેવું હોવું જોઈએ એ રીતે મેં પહેલેથી આ બધા એક્શન પ્લાન રેડી રાખ્યા હતા, ડિઝાઇન્સ રેડી રાખી હતી. તો એ ધીરે ધીરે કરીને હું અગર મને તક મળી તો હું ડેફિનેટલી એ વસ્તુ કરીશ. જેવી રીતે વેસ્ટ મેનેજમેન્ટ છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે અને આપણે ઇકો ફ્રેન્ડલી સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સિટીમાં, મારા વોર્ડમાં કે આપણા વડોદરા શહેરમાં કેવી રીતે થઈ શકે. બ્યુટિફિકેશન ખાલી નામથી નહીં પણ બ્યુટિફિકેશન આપણે એકચ્યુઅલી ટ્રીઝ કટ નહીં કરીને સસ્ટેનેબલ કહેવાય. એટલે નેચરને બી ધ્યાનમાં રાખીને અને વિકાસને બી ધ્યાનમાં રાખીને હું આ એક્શન પ્લાન બનાવીશ અગર મને તક મળ્યો તો. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. અને આશા રાખીએ છીએ કે તમને કોઈ આનાથી સારી જવાબદારી મળે અને તમે પણ તમારા જે વિઝન છે તે વડોદરા માટે કંઈક કરી શકો. આ હતા નિધિ પટેલ, જેઓ વોર્ડ નંબર 13માંથી વિજેતા થયા છે. તેઓ આર્કિટેક્ટ ભણ્યા છે અને આર્ટ સાથે જોડાયેલા છે. તેમના ગરબા પણ અમે ઘણા સાંભળ્યા છે અને તેમના ફિલ્મ મેકિંગના કિસ્સા પણ. હવે
જ્યારે તેઓ કાઉન્સિલર બની ગયા છે ત્યારે આવનારા 5 વર્ષોમાં તેમના કોર્પોરેટરના કામોને આપણે જોઈશું અને ત્યારબાદ વાત કરીશું કે તેઓ બીજા બધા કામમાં તો સારા હતા પણ કોર્પોરેટરમાં કેવા રહ્યા તે 5 વર્ષ પછી ચર્ચા કરીશું.